लड्डू जूठा मिलता है, जूठा खाया समझ गया और यहाँ ब्रेड होता है पूरा बिखरा हुआ मिलता है। આ અમારા ભાઈના સિસ્પસ હોટેલ લઈ ગયા છે બંદરભાઈ, એ તોડી નાખશે એ લ્યો. રામ રામ ભાઈઓ, તો આજે અમારો વૃંદાવનમાં પહેલો દિવસ છે. તો અત્યારે સવારમાં મેં ચાય કરી બ્રશ લઈ લીધું છે. બ્રશ કરીને આજનો અમારો રૂમનો ચેકઆઉટ ગયા ટાઈમ છે એટલે જલ્દી નાહી કાઢી દર્શન થાય એટલે કરી લેવી. અને જેમ બને પહેલાં તે બધે આજ જે સ્થળ લેવાય એટલે લઈ લેવાના છે. આજ અને કાલ 2 દિવસ એટલે 2 દિવસમાં વૃંદાવનમાં જેટલું લેવાય એટલે આપણે લઈ લેવાનું હોય. અને અમારા ભાઈ આ ઊભા થતા નહીં જ્યારે હું એટલી આવે છે ને અમારી કાલે વાત થઈ ઊભો થાય ભાઈ હાલ ને હવે તો થઈ ગયા છે આપણે બાબલા જેવા. અને ઘણું બધું હંકેલવાનું છે કેમ કે ઠેલો અમો જ નોંધ કર્યો આવ્યા છે બધું ડૂસો વળીને બધું નાખી દીધું હતું. અને જલ્દી ફટાફટ હંકેલીને વ્યાજ આવ્યું એટલું હંકેલું જ ભાઈ. અને બીજું બધું થોડુંક બાકી છે. બોલા બધા નીચે વહી ગયા છે નાસ્તો ફટાફટ હંકેલીને આપણે જલ્દી નાસ્તો કરવા જઈએ. બરોબર ભાઈ બીજો મેરી જેવો એ જો મેરી જેમ લેજી થઈને નાય એવો છે હજી. આમ છેલ્લા 2 જ સીવી બાકી ઓલા બધા નાસ્તો કરવા જાઓ. હાલ તો અમે આવી ગયા છીએ નીચે નાસ્તો અને અમે અત્યારે નાસ્તામાં પરોઠા અને બધા ચિકન ચીપ છાશ આલુ પરોઠા एक और करना है। અમે અત્યારે નીકળી ગયા છીએ પ્રેમ મંદિર જવા માટે. અને અત્યારે અમે વૃંદાવનની ગલીઓમાં ફરી રહ્યા છીએ અને ચાલીને જઈ રહ્યા છીએ પ્રેમ મંદિર તરફ. અને અહીંયા તમે જુઓ તો આપણા પબ્લિક કરતાં ફોરેનના પબ્લિક વધુ છે, વિદેશીઓ વધુ છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ પ્રેમ મંદિર. આ તમે મારી પાછળ જોવો છો એ પ્રેમ મંદિર છે. આ મંદિર પૂર્ણ થતાં 11 વર્ષ થયા હતા. અને આ મંદિરને બનાવવામાં જે ખર્ચો થયો છે એ 100 કરોડ જેટલો ખર્ચો થયો છે આ મંદિરમાં. અને આ મંદિર કૃષ્ણ ભગવાન અને રાધાને સમર્પિત છે, એના પ્રેમને સમર્પિત છે. આ પ્રેમની એની એક નિશાની તરીકે આ મંદિરને બનાવાયું છે. પણ આરતીનો લાભ મળી ગયો છે. 11:45ની આરતી થાય છે અહીંયા આગળ પ્રેમ મંદિરમાં. અમે 4 મિનિટ અમારી પાસે ટાઈમ હતો, 4 મિનિટમાં અમે પહોંચી ગયા આરતીમાં. અને અહીંયા અમને પ્રેમ મંદિરમાં આરતીનો લાભ મળી ગયો છે અને સારા એવા દર્શન થઈ ગયા. તો અંકુરભાઈ તમને કેવું લાગ્યું પ્રેમ મંદિર? અરે બહુ સરસ છે. અને સફેદ આરસની બહુ જ સરસ આમ કહેવાય ને સુંદર એટલી અપ્રતિમ કોતરણીઓ છે. 2001માં એનું પ્રાણ પ્રતિષ્ઠા બાદ 2012માં એને પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. અત્યારનું જે સ્ટ્રક્ચર છે એની દરેકની ફરતે દરેક ફરતે કહી શકાય કે પ્રભુ શ્રી કૃષ્ણની લીલાના ચિત્રોને દોરવામાં આવ્યા છે કે ચિત્રોને કંડારવામાં આવ્યા છે. બાકી તો આનું જે પરિસર છે ત્યાં બહુ સુંદર શાંતિ છે. અને આમ તો ત્યાં થોડી ભીડ પણ છે. એ કંઈક બોલે છે, હું બોલે છે કંઈ ખબર નથી પડતી. હવે એ વ્લોગ જ ઉતારે છે પણ હું ઉતારે કંઈ ખબર પડતી નથી. ધબા ધીમી બોલાવો બોલવાય નહીં પણ હા શું શા શું હું બોલે હે ભાઈ.
કંડારેલી છે. જે કૃષ્ણ ભગવાને જે કંઈ પણ લીલા કહી હતી બધી જ અહીં દર્શાવવામાં આવી છે મૂર્તિ દ્વારા. મારી પાસે સમયનો અભાવના કારણે અમે અત્યારે વહેલા થતાં બહાર નીકળી ગયા છે. પ્રેમ મંદિરમાં ઘણું જોવા રહેવું છે, પણ અત્યારે અમારી પાસે ટાઈમ નથી, એટલે અત્યારે અમારે વહેલા જવું પડશે. કેમ કે હજી વૃંદાવન ને મથુરામાં એટલું જોવા રહેવું છે ભાઈ કે ટાઈમનો અભાવ. અમને અમારી પાસે ખાલી 2 જ દિવસ છે. 2 દિવસમાં અમારે જેટલું કવર થાય એટલું કરવાનું છે. એટલે બધું જ અમે ત્યાં અંદર પણ નથી જોયું અને તમને બતાવી પણ નહીં શીખવી. મસ્ત લાગે. હાલો લગાડી દો. અત્યારે અમે નિધિવન જઈ રહ્યા છીએ અને અમે સવારી પકડી લીધી. રાધે રાધે બોલો. રાધે રાધે. રાધે રાધે. અત્યારે અમે નિધિવન પહોંચી ગયા છીએ અને ભાઈ અહીંયા વાંદરાનો બહુ ત્રાસ છે. એના લીધે અમારે તમે જોઈ શકો છો અમારે ચશ્મા પણ કાઢી નાખવા પડ્યા છે અને ફોનનો પણ એટલો બધો ત્રાસ છે. વાંદરા ફોન અને ચશ્મા બંને લઈ જાય છે, એટલે આપણે બને ત્યાં સુધી સેફટી જાળવશું. वृंदावन बिहारी और बाकी बिहारी. वृंदावन बिहारी कौन है? 84 कोस के किसके बड़े भाई बलराम जी. वो बाकी बिहारी होके आया. नहीं बाकी बिहारी यहाँ से 1 किलोमीटर. जो उनके छोटे भाई हैं बाकी बिहारी. નિધિવનમાં આવી ગયા છીએ. આ એ જ નિધિવન છે જ્યાં 16,108 ગોપીઓ સાથે કૃષ્ણ ભગવાને મહારાસ રચ્યો હતો. जल यहाँ रखे जाते हैं पुजारी जी. तो सवेरे 5 बजे मंगला होता है, तो मंगला आरती होती है. यहाँ 5 चबाया हुआ दातुन करी हुई लड्डू जूठा मिलता है. जूठा समझ गए. और यहाँ बेड होता है पूरा बिखरा हुआ मिलता है. वो देखने आना हो तो सुबह, वो सवेरे 5 बजे आना पड़ेगा. 5 बजे आना पड़ेगा. पर डे का कुछ ना कुछ तो मिलता है. बेड पूरा बिखरा हुआ. તમે જોવો છો એ રંગમહેલ છે. એવું કહેવામાં આવે છે કે રાત્રિના સમયે અહીંયા પશુ પંખીથી માંડીને માણસોનું અવર જવર પણ બંધ થઈ જાય. અહીંયા આજુબાજુમાં એક પણ માળો પણ નથી અને પક્ષીથી માંડીને માણસો સુધી અહીંયા કોઈ આજુબાજુમાં રહેતું નથી. એવું કહેવામાં આવે છે કે રાત્રે જે ભોગ ચડાવવા મંદિરમાં આવે છે એ સવારે થાય ત્યાં જૂઠું થઈ જાય છે અને જે બેડ છે પલંગ એની જે ચાદર ને જો પાથરેલું હોય એ પણ વિકાઈ જાય છે. એટલે કહેવામાં આવે છે કે રાત્રે ભગવાન આવે છે અને ભોજન કરે છે અને અહીંયા આરામ કરીને પછી જાય છે. જો તમારે એવું થતું હોય તો સવારે 5 વાગે આવવું પડે. नाम पड़ा गोपेश्वर महादेव. गोपियों का हेड बना दिया गया. तो सवेरे जल चढ़ता है, रात में गोपी बनते हैं. गोपेश्वर महादेव का मंदिर यहाँ से 1 किलोमीटर है. बोलो गोपेश्वर महादेव की जय. જે મારી પાછળ જોઈ રહ્યા છો તે રાસ મંડળ છે. કૃષ્ણ ભગવાન અને 16,108 ગોપીઓ જે રાસ રમ્યો હતો તે અહીંયા રાસ મંડળમાં જ તે પણ અને જે આજે પણ જે રમાય છે તે પણ અહીંયા આગળ જ રમાય છે રાસ મંડળમાં. ચોરી ચૂપકે જેને પણ કૃષ્ણ ભગવાન અને ગોપીઓ સાથે રાસ મંડળમાં જેને પણ રાસ જોયો છે તે બધા કા ગાંડા થઈ ગયા છે, કા મૃત્યુ પામ્યા છે. આ બધા એની જ સમાધિ છે. આ બધી જે તમે જોઈ રહ્યા છો એ બધી સમાધિ સંતો મહાસંતોની છે જેને પણ કૃષ્ણ ભગવાનનો રાસ જોયો છે તેની. માંથી બહાર નીકળે ને હવે અમે બહાર અહીંની ફેમસ લચ્છી પી રહ્યા છીએ.
બધા લચ્છીની મજા માણી રહ્યા છે અને જીકમ જીક ચા છે બધા દર્શનને બહુ બધું કર્યા બાદ હવે અમે થોડીક લીંબુ સોડા પીને અમે અમારી થોડીક એનર્જી લેવલને હાઈ કરી દઈએ. બાકી બધા હજી ઘણા બધા મંદિર જોવાના છે. થોડીક એનર્જી લઈને જોકે આજ તો ખાવા પીવાનું કંઈ ઠેકાણું છે નહીં. થોડુંક આવું સોડા અને એનર્જીવાળું પીને બધું ચલાવવાનું છે કેમ કે ટાઈમ ઓછો છે ને કવર ચાચું કરવાનું છે. આ અમારા ભાઈના સિસ્ટમ હોટેલ લઈ ગયા છે બંદરભાઈ, એ તોડી નાખશે એ લ્યો. આ અમારા ભાઈના તો છોટી લઈને જાય છે ફટાફટ એકદમ કંઈક મેળ આવી છે જા જલ્દી દોઢ મૂક સસમા પા બસ ભાઈ હવે આપી દે. હાલો માઇન સસમા મેળ આવી ગયો ભાઈ કેવા તૂટ્યો કા ભાઈ કેમ છું તૂટી ગયા હા એક તો ગયું ભાઈ એક તો ખાવી ગયું પછી કેવા લીધા એક ફ્રૂટી ઓર લેની પડી અંકલ જી. સમજો કેવા ખાય ફ્રૂટી ભાઈ. હા તો ભાઈ આયા તો ये આયા તો ભાઈ આતંકવાદી આ કાશ્મીર જેવું છે હો ભાઈ. આયા ધ્યાન રાખવું પડે સમજો ભાઈ મેં એક ચશ્મામાં 2 ફ્રૂટી આપી હતી. 2 नहीं बीजी 2 4 अंकल वो वहाँ से फेंकना पड़ेगा तभी वो नीचे फेंकेगा. ये हाँ मिशन कम्प्लीट. ચાલીને બહુ થાકી ગયા છે અત્યારે બધા અહીંયા વૃંદાવનમાં તમે આવ્યા હો તો બધા જ મંદિર આઈ થિંક 1 વાગે બધા બંધ થઈ જાય અને 1 વાગ્યાથી તે 4-5 વાગ્યાનો સમય હોય ત્યાં સુધી બધા જ મંદિર બંધ રહે. એટલે અત્યારે અમે બધા નીકળી ગયા છીએ જે મંદિર હોય એના દર્શન કરી રહ્યા છીએ. બધે ચાલીને ટૂર કર્યું છે એટલે અત્યારે થોડા થાકી ગયા છીએ એટલે અમે થોડીક હિમ ક્રીમ ખાઈ લઈએ અને મારા બીજા મિત્રો પણ હિમ ક્રીમ ખાય છે. એ બધા કયા કયા ફ્લેવર જોવે છે કયા લેવા છે. આપણે તો રિયલ બદામ પિસ્તા લઈ લીધો છે તો હવે થોડોક હિમ ક્રીમ ખાઈને પછી આગળની સફર શરૂ કરી દઈએ. મારા ભાઈ પાણીપુરીનો ટેસ્ટ કરી રહ્યા છે. બહુ તીવ્ર લાગી છે અને અમારા ભાઈ પાણીની બોટલ લઈને હવે એ ટેસ્ટ કરે છે. જય રાધે રાધે. કેવી લાગી ભાઈ? સારી. હવે આ બાજુમાં જે બને છે અમારે ટેસ્ટ કરવાનું છે ભાઈ. એની કંઈક ફેમસ આઈટમ છે હવે જોઈએ શું છે એ. તો અમારા ભાઈ અત્યારે ભલ્લાનો ટેસ્ટ કરી રહ્યા છે. અહીંયા વૃંદાવનની ફેમસ આઈટમ ભલ્લા કેવી છે ભાઈ? જોરદાર. એક નંબર. તો હવે કેમ 3 ખાઈશું કે 5 લઈ લઈએ? અત્યારે અમારે ભલ્લા આઈટમ આવી ગઈ છે અમે બધા એની મજા ઉઠાવી રહ્યા છે. તમે જોઈશું અમારા અંકુરભાઈ સ્પ્રીતભાઈ પૂરવભાઈ એની મજા ઉઠાવી રહ્યા છે. દુકાનનું નામ છે આદર્શ શાક. ત્યાં આગળ તમને મળી જશે. હવે અમને થોડું ખાઈ લઈએ. ને એક પછી એક ગલીમાં જઈ રહ્યા છીએ પણ હજી સુધીમાં અમારે મંદિર નથી આવ્યું. મંદિર સુધી અમે પહોંચી નથી શક્યા કેમ કે ખબર નથી પડતી આમાં કઈ ગલી કઈ તરફ જાય છે. ગૂગલ મેપ કરીએ છીએ તો પણ કંઈક અલગ જ દિશા બતાવી રહી છે. હવે અત્યારે બધાને પૂછતા અમે થોડોક દૂર સુધી પહોંચી ગયા છીએ. હવે બોર્ડ તો આવ્યું છે પાર્કિંગનું. ભાઈ અમારા સરસ એવા બાકી બિહારીજીના દર્શન થઈ ગયા છે. ગળદી બહુ હતી પણ તોય ભગવાનની દયાથી મારે સારા એવા દર્શન થઈ ગયા છે. અને અત્યારે અમે એસટી બસ સ્ટેન્ડે આવી ગયા છીએ ગોવર્ધન પર્વત માટે જવા માટે કેમ કે અહીંથી 10-15 કિલોમીટર દૂર થાય છે અને ત્યાં આગળ બસ જ જાય છે ખાલી.
અને અમારા ભાઈ અત્યારે મૂડલેસ થઈ ગયા છે. રાધે રાધે. કેમ કે બહુ ચાલુ પહેલાં તો હવે અત્યારે બસમાં બેસી ગયા છીએ. હવે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરી લઈએ અમે થોડી ઘણી, અને પછી રાત્રે ભોજન કરીને પછી રાત્રે ખરીદી માટે જઈએ.